હાય માતાજી મિત્રો, ઉનાળાની મલક કેરીયું ખાઈને ગોટલા તો ભેગા કરીને રાખ્યા, પણ ગોટલી કાઢવાની તેવડ આપણામાં નથી, એટલે દમદાર માણસને બોલાવી લીધા. જોયું ને, નારિયેલના કેવા એક ઘણા બે ફાડા કરે ઈ જ માણસ હો. આ પછી મસ્ત જો ગોટલી કાઢી અને કુકરમાં 2 સીટી હે ને સ્વાદ અનુસાર મીઠું નાખીને 2 સીટી પાડવાની. પછી મને તો યાર બાફેલી ગોટલી બહુ જ ભાવે. તમને કોઈને ભાવે કે નહીં? કમેન્ટ બોક્સમાં કહેજો ને, તમે કેરીની ગોટલી ખાધી કે નાખી દીધી કે ફેંકી દીધી કે મુખવાસ કર્યો, એ પાછો મને કમેન્ટ બોક્સમાં કહેજો. તમને ખમડી હગો એક આખો દી મસ્ત તડકાની હુકાવાની. પછી 2 ચમચી જ નહીં હોય, 1 થી 1.5 ચમચી જેટલું તમારું ગોટલીનો મુખવાસનો પ્રમાણ હોય એ પ્રમાણે પછી મસ્ત હે ને આખી પાખી કુરકુરી થઈ જાય ત્યાં લગી શેકી નાખવાની. પછી ગેસ બંધ કરીને 2-3 ચમચી જલજીરા છલવી નાખો એટલે અહીંયા મુખવાસ થઈ ગયો તૈયાર. અને તમે આ જંજીલાની જગ્યાએ હે ને સંચર પાવડર એ નાખી શકો એટલે અહીંયા જો મસ્ત કુરકુરી અને ખટા મીઠો મુખવાસ થઈ ગયો તૈયાર. મસ્ત જો જરાય કરછો નહીં બને. પછી થોડીક ખમડીને મુખવાસ કર્યો તો એ આપણે તલ ભેગો ફેરવી નાખ્યો. આમ જે તલની બળિયા નવી આવી તે કેવી અસલ હતી ને, જો નવી વમની ઘણે નવી વવા આવે તે કેવી અસલ હોય. પછી બિચારી મળી જાય. અને બાકી મોરબીની લોક માટે લાઈક છે, સબસ્ક્રાઇબ.